સમાચારમાં આગળ વાત કરવામાં આવે તો અમદાવાદની ખૂબ જ પ્રખ્યાત એવી જાણીતી વીએસ હોસ્પિટલ છે તેનું જે ડ્રાફ્ટ બજેટ આજે રજૂ કરવામાં આવ્યું છે ત્યારે કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયા ત્યારે પ્રેસને સંબોધી રહ્યા છે. સીધા ત્યાં જઈએ. આંદોલનના કાર્યક્રમો અત્યારે ખૂબ કરી રહ્યા છે. પ્રજાનો ખૂબ સારો સહકાર મળે છે. તમારો બધાનો મીડિયાના મિત્રોનો પણ ખૂબ સારો સહકાર છે. અમે એમાં પણ આગળના કાર્યક્રમો જે છે એ કરવાના છીએ. એમાં જે કાર્યક્રમનું આયોજન કર્યું છે એમાં 12મી તારીખે કોચરબથી ટાઉન હોલ સુધી મૌન પદયાત્રા છે, કાળા કપડાં પહેરીને. 15મી તારીખે મુખ્યમંત્રીશ્રીનો સમય લઈને મળવા રજૂઆત કરવા જવાના છે અને 17મી તારીખે 48 વોર્ડમાં કાળા ફુગાઓ ફરકાવીને આશ્ચર્યજનક કાર્યક્રમો કરીને પ્રધાનમંત્રીશ્રીનું ધ્યાન દોરવાનું અમે બધા કોશિશ અહીંયા મિત્રો કરીશું. હું ફરી પાછા કોંગ્રેસ પક્ષ વતી અમારા જે અમદાવાદનું યુનિટ છે એને આ કાર્યક્રમો સફળતાપૂર્વક કરે છે તો એમને ધન્યવાદ આપી મારી વાત પૂરી કરું છું. કોર્ટમાં પક્ષ ક્યારેય જતો હોતો નથી. એ નાગરિકો ઇન્ડિવિજ્યુઅલ નાગરિક તરીકે અમે તો રાજકીય રીતે પ્રજાને સાથે રાખી અને આંદોલનાત્મક કાર્ય કરીશું. ટ્રસ્ટીઓ છે કે બીજા કંઈ જેની લોકસ ઠંડી આવતી હોય લીગલી એ લોકો કરી શકે. ઓર્ડર કરેલો છે પણ ઓર્ડર કોણ માને છે? ઓર્ડર તો એ છે, ઓર્ડર કરતાં તમને કહું કે મારી પાસે એનો ટ્રસ્ટ ડીડ છે. આ એમનું ટ્રસ્ટ ડીડ છે. એ ડીડ પ્રમાણે આમની માલિકી જે છે એ આખી સંપત્તિની માલિકી છે. આ ટ્રસ્ટની છે. એ ન કરી શકે છતાં એની જમીન ઉપર બાંધકામ પણ થઈ ગયું. આ હોસ્પિટલ જે છે એ જૂની હોસ્પિટલ છે, ઓબ્સોલેટ દશામાં રાખવાના છે જેથી ત્યાં કોઈ દર્દી પણ ન જાય. રિપેર પણ કરાવતા નથી. નવું પણ એ જગ્યાએ બાંધવાનું કંઈ પ્રક્રિયા થતી નથી. અને એ રીતે એ જે કાનૂની રીતે કલેક્ટરનો હુકમ હોય કે ચેરિટી કમિશનરના હુકમ હોય એનું વાયોલેશન કરે છે. તો જે પ્રમાણે કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ વીએસ હોસ્પિટલને જે ખાનગીકરણનો મુદ્દો છે તેને લઈને વિરોધ પ્રગટ કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં પરંતુ એ પણ જાહેરાત કરવામાં આવી છે કે હવે આગામી સમયમાં આગામી દિવસોમાં જે કાળા કપડાં પહેરીને કોંગ્રેસના નેતાઓ તરફથી જે પાલડી ખાતે કોચરબ આશ્રમ આવેલો છે ત્યાંથી લઈને અમદાવાદના ટાઉન હોલ સુધી મૌન રેલી કાઢીને પણ વિરોધ કરવામાં આવશે. મહત્વપૂર્ણ છે કે વીએસ હોસ્પિટલની જો વાત કરવામાં આવે તો અમદાવાદનો ઐતિહાસિક વારસો ધરાવતી આ હોસ્પિટલ છે અને અત્યારે જેમના નામે સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું છે તેવા સરદાર વલ્લભભાઈ પટેલે વીએસ હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું હતું. ત્યારે તે દ્રષ્ટિએ પણ વીએસ હોસ્પિટલનું સવિશેષ મહત્વ છે. તો વાડીલાલ સારાભાઈ હોસ્પિટલનું જે પ્રમાણે ખાનગીકરણ અને જે નવી હોસ્પિટલ બની છે ત્યારે બેડની સંખ્યા ઘટાડવાની જે વાત છે તેને લઈને પણ અત્યારે કોંગ્રેસ આક્રમક મૂડમાં જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે વીએસ હોસ્પિટલની જો વાત કરવામાં આવે તો ગુજરાતના વારસા સમાન છે તેવું પણ અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું.